જાંબુઆ પોર બામણ ગામ આ રસ્તો આખે આખો ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. જાણે રસ્તો નહીં વાહનોની એક દિવાલ બની ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. વહેલી સવારથી જ જાંબુઆ ગામથી શરૂ થયેલું ટ્રાફિક જામ કે જે બામણ ગામ સુધી લંબાયેલું જોવા મળ્યું. એક ઇંચ પણ વાહન આમથી આમ કરી શકાય તેટલી જગ્યા નથી, એટલો ભયંકર ટ્રાફિક જામ થઈ ગયો છે. વહેલી સવારથી આ રસ્તા પર ટ્રાફિક જામ અને જેના કારણે વાહન ચાલકો અટવાઈ ગયા છે. બસ ને બસની પાછળ ટ્રક, ટ્રકની પાછળ કાર, એમ ખીચોખીચ વાહનો આખા જ રસ્તા પર જોવા મળી રહ્યા છે. લાંબી લાંબી વાહનોની કતાર લાગી ગઈ છે. શરૂઆત થઈ છે આ ટ્રાફિક જામ થવાની. બામણ ગામ ખાતે તો પૂર્ણ થયો છે જો કે આ ટ્રાફિક જામ, પરંતુ તેની શરૂઆત થઈ જાંબુઆ ગામથી. જાંબુઆ ગામથી આ ટ્રાફિક જામ શરૂ થાય છે તે પોર થઈ અને બામણ ગામ સુધી આ ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. વારંવાર આ રસ્તા પર થતા ટ્રાફિક જામના કારણે લોકો પણ હેરાન થઈ રહ્યા છે. વાહન ચાલકો હેરાન થતા હોય છે. અત્યારે પણ વહેલી સવારથી આ તમામ વાહન ચાલકો આ ટ્રાફિક જામમાં અટવાયેલા જોવા મળી રહ્યા છે.